આપણે તેમાં સમારેલા તુરિયા નાખીશું. મિક્સ કરીને થોડું મીઠું લઈશું. અડધી ચમચી હળદર લેવાની છે. હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે ચડવા દેવાના છે. હવે આપણા તુરિયા ચડી ગયા છે. તેમાં આપણે થોડા ટમેટાં નાખીશું. તેને 1-2 મિનિટ માટે ચડવા દેવાના છે. હવે આપણે તેમાં પાત્રાના ટુકડા નાખીશું. તેને પણ મિક્સ કરશું અને 5 મિનિટ માટે થવા દેવાનું છે. હવે ઉપરથી આપણે થોડું પાણી લેવાનું છે. હવે આપણે તેમાં લાલ મરચું ને ધાણા જીરું, મીઠું આપણે અગાઉ નાખી દીધું છે. હવે આપણે તેને મિક્સ કરીશું. તો તૈયાર છે આપણું તુરિયા પાત્રાનું શાક. આપણે તેને સર્વ કરીશું. ઉપરથી થોડી કોથમીર છાંટીશું. મારો વિડીયો ગમ્યો તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.